હેલો ફૂડીઝ, આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે કાઠિયાવાડી દહીંની તિખારી. આ તિખારીની ખાસિયત એ છે કે આનામાં તમારું દહીં ફાટશે નહીં. દહીં બિલકુલ પણ ફોદા ફોદા નહીં વળે. ખૂબ જ ઓછા સમયમાં બની જતું અને શાકને પણ ટક્કર મારે તેવું દહીં તિખારી ખૂબ જ લાજવાબ બને છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં ચોપરની અંદર મેં 10 કળી લસણની આ રીતે એકદમ બારીક ચોપ કરીને લીધી છે. તમે અહીં લસણને ખાંડીને પણ લઈ શકો છો. હવે આ ચોપરની અંદર એક લીલું મરચું નાખીશું તો આનાથી ખૂબ સરસ પંચ મળે છે. એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે જેને આ રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લેશું. ચોપરનો એટલે ઉપયોગ કર્યો છે કે આપણે એકદમ અહીંયા ફાઇન ચોપ કરીને લેવાનું છે. તો આ રીતને એકદમ બારીક ચોપ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચોપ કરી લેવાનું છે. હવે એક બાઉલની અંદર મેં અહીંયા 400 ગ્રામ જેટલું દહીં લીધું છે. આ દહીં બહુ ખાટું પણ ન હોવું જોઈએ ને મોડું પણ ન હોવું જોઈએ એવું લેવાનું છે. હવે એક બાઉલની અંદર મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. એમાં 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખીને સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું. તો અહીંયા મસાલાને આપણે હવે પલાળવા માટે સાઈડમાં મૂકી દેશું. વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ જેવું ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂનથી થોડી ઉપર આપણે રાઈ લીધી છે. આમાં જીરું નહીં નાખીએ આપણે. હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખી છે ને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. હવે જે બારીક ચોપ કરેલું લસણ રાખ્યું હતું એ નાખી દઈશું અને આ રીતનો લસણનો કલર બદલાય ને ત્યાં સુધી સાતળી લેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર લસણનો આવ્યો છે. તો મીડિયમ ગેસના ફ્લેમ ઉપર જ આપણે પકાવવાનું છે. હવે કલર બદલાય ત્યારે આપણે આની અંદર ડુંગળી નાખી દઈશું ને ડુંગળીનો પણ કલર બદલાય ને ત્યાં સુધી આપણે એને પકવી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે, બદામી રંગની થઈ ગઈ છે. એટલે જે પલાળેલા મસાલા હતા એ નાખી દઈશું. અહીં આપણે પાણીનો ઉપયોગ કર્યો છે ને એટલે મસાલાનો કલર જો કેટલો ખીલીને આવ્યો છે. હવે સીધો જો વઘારમાં તમે મસાલા નાખો છો ને તો મરચું બળી જાય છે ને આ અસલ કલર નથી આવતો, જે કાઠિયાવાડની ખાસ નિશાની છે. જોઈ શકો છો લાલ ચટક કલર. કાઠિયાવાડની વાનગીમાં જે મેન ઉપરથી દેખાઈ આવે એ છે કલર. હવે આ મસાલાને આપણે પકવીશું જ્યાં સુધી એનામાંથી તેલ છૂટું ન પડી જાય ને પાણી બળી ન રહે. હવે જે દહીં આપણે લીધું છે એની ઉપર બારીક સમારેલી કોથમીર નાખી દેશું. અહીં આ દહીંને ફેટવાનું નથી, આપણે આમને આમ જ મૂકી દઈશું. ધીમા ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી આ મસાલો પકવ્યો ને તો પાણીનો ભાગ બળી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. વઘારેલું દહીં કે દહીં તિખારી એના પર ગરમા ગરમ વઘાર રેડવામાં આવે, એને વઘારવામાં ના આવે. આ વાતને શું તમે જાણો છો? જો ન જાણતા હો તો એની પાછળનું કારણ તમને કહું. જ્યારે તમે સરસ મજાનો વઘાર કરી લીધો, મસાલા પકવી લીધા, પછી સળસળતા તેલમાં દહીં નાખો ને તો ગેસની ફ્લેમ ચાલુ હોય છે, આપણું કડાઈ પણ ગરમ હોય છે, જેના કારણે દહીં છે ને ફાટી જતું હોય છે અને જેના કારણે જે અસલ જે દહીં તિખારીનો ટેસ્ટ આવવો જોઈએ ને એ નથી આવતો. તમે જોયું હશે કે ઘણીવાર તમારી દહીં તિખારીમાં ફોદા ફોદા વળી જતા હોય છે. એ જ કારણ હોય છે કે હાઈ ટેમ્પરેચર જો દહીંને મળે તો દહીં ફાટી જાય છે અને પરિણામે ફોદા ફોદા થઈ જાય છે, એનામાંથી પાણી છૂટું પડી જાય છે. તો આ રીતે જો દહીં તિખારી ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. આપણે બિલકુલ હલકા હાથે આને મિક્સ કરીશું. જોઈ શકો છો અહીં આપણે દહીંને બહુ ફેટશું નહીં, એનું ટેક્સચર મેન્ટેન રહે ને એ વાતનું ધ્યાન રાખીશું. તો અહીં તમે જોઈ શકો છો જોતા જ મોંમાં પાણી આવી જાય એવું દહીં તિખારી તૈયાર થયું છે. હવે આ દહીં તિખારીને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડવા માટે આપણે આની અંદર 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું. તો ચાટ મસાલાથી આ દહીં તિખારી વધુ સ્વાદિષ્ટ બને છે. જો કાઠિયાવાડી અસલ દહીં તિખારી ખાવી હોય ને તો તેલમાં સરસ મજાના મસાલાને પકવી લીધા બાદ, લસણ ડુંગળીની કચાશ દૂર થઈ ગયા બાદ જ્યારે આ વઘારને તમે દહીં ઉપર રેડો છો અને આ રીતે મિક્સ કરો છો તો તમને અસલ કાઠિયાવાડી સ્વાદ મળે છે. તમે અહીંયા જોઈ શકો છો, ટેક્સચર જોઈ શકો છો, એનો કલર જોઈ શકો છો. હવે પીરસતા પહેલા છે ને ઉપરથી આવી રીતે કોથમીર નાખીને સર્વ કરજો. શાકને પણ ભૂલાવી દે તેવી દહીં તિખારી તમારી ઘરે તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી તમે કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. અને આજની અમારી રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.